પહેલી વસ્તુ, જ્યારે ઇન્ડિયામાં બેબી બોર્ન થાય ત્યારે મમ્મીને લાઈક પોસ્ટપાર્ટમમાં 40 દિવસ સુધી એકદમ કમ્પ્લીટ બેડ રેસ્ટ કરાવે અને મેક શ્યોર કે ફેમિલી બી મેક શ્યોર કરે કે મમ્મીને પૂરતો 40 દિવસ તો પૂરતો આરામ મળે, કિચનમાં કોઈ હેલ્પ નહીં કરાવવાની અને બેબીને પૂરેપૂરો ટાઈમ આપવાનો, પ્લસ મોમને બી જમવાનું હા તે બધું મેક શ્યોર કરે ફેમિલી મેમ્બર કે એમને ત્યાં એમનું બેડ હોય ત્યાં જ મળે અને કમ્પ્લીટ રેસ્ટ મળે. યા વાઇલ યુએસએમાં તો તમે એકવાર તમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દે ને પછી ડૉક્ટર એવું કંઈ કહેતા જ નહીં કે તમારે 40 દિવસ સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ જોઈશે. મોમ બેબીનું એકલી ટેક કેર પણ કરતી હોય, ઇન ધ મીન વાઇલ કિચનનું કામ પણ કરતી હોય. પ્લસ પોઈન્ટ અહીંયા એ છે કે પાર્ટનર તમને 50% સપોર્ટ આપે. યસ, અને ઇન્ડિયામાં કેવું હોય કે જ્યારે બેબી બોર્ન થયું પછી ઘરે લઈ જાઓ કે હોસ્પિટલમાં હોય તો બહુ બધા વિઝિટર આવી જ જાય. પહેલા વીકમાં જ એટલા બધા વિઝિટર આવે તો બેબીને હાથમાં તેડ, બેબીને કિસ કરે, ફોટો પાડે અને બહુ બધું મોમ કરતાં બેબી બીજા બધા લોકો જોડે બહુ બધું જાય, લાઈક બહુ બધો કોન્ટેક્ટ થાય એના ફર્સ્ટ વીકમાં જ. યા અને અહીંયા યુએસએમાં ફોર હેલ્ધી રીઝન્સ ડૉક્ટર એમ જ કહે કે ફર્સ્ટ 30 to 40 ડેઝમાં ન્યૂબોર્નને ઓનલી મમ્મી અને ડેડી, એના સિવાય કોઈ ત્રીજું માણસ લે નહીં. અને ઇવન તો ચલો કોઈ ભૂલથી તમારા ઘરે આવી પણ ગયું તો પણ મેક શ્યોર કરાવડાવે પેરેન્ટ્સ કે એ લોકો વ્યવસ્થિત હાથ ધોઈ સેનેટાઈઝ કરી અને પછી જ ન્યૂબોર્નને પિક કરે. અને કિસિંગ તો નો, નોટ ઇવન મોમ. ફોર ફર્સ્ટ 30 ડેઝ સેનેટાઇઝિંગ અહીંયા બહુ વધારે મહત્ત્વ આપે એ લોકો. યસ, ઇન્ડિયામાં બેબી જ્યારે બોર્ન થાય ત્યારે એવું કંઈ અલગ બેબીને સુડાવવાનું એવું કશું હોતું નથી. બહુ બધા લોકો તો ઘોડી યુઝ કરતા હોય કાં તો કો સ્લીપિંગ મીન્સ મમ્મી જે બેડમાં ઊંઘતી હોય એના જોડે જ બેબીને સુડાવે. યા વાઇલ અહીંયા યુએસએમાં અહીંયા જે ડૉક્ટર તમે ડિસ્ચાર્જ કરો ને ત્યાંથી જ તમને બધી ઇન્સ્ટ્રક્શન્સ આપે કે ન્યૂબોર્ન હોય એટલે વેરી ડેલિકેટ હોય એની. અને અમુક વાર તો બેબીને કોસ્લીપ કરાવતા કેવું પેરેન્ટ્સ કે મોમ જે હોય રોલ ઓવર થઈ અને બેબીને સફોકેટ થવાના ચાન્સીસ વધી જાય અને એના લીધે સ્લીપ રિલેટેડ જે ડેથ થાય ને એનો રેશિયો બી વધી જાય. યસ, ઇન્ડિયામાં પછી બીજી વસ્તુ કે જ્યારે બેબી બોર્ન થઈ અને ઘરે લઈને આવવાનું હોય ને તો એવું કંઈ પર્ટિક્યુલર કશું કોઈ લાઈક રૂલ એવું કશું છે નહીં કે બેબીને કારસીટમાં રાખવાનું કાં તો એનું પર્ટિક્યુલર સ્ટોલર હોય એવું કોઈ કારસીટ જેવું કાં તો સીટ બેલ્ટ એવું કંઈ રૂલ નથી. યા વાઇલ અહીંયા તો કાર સીટ એ મસ્ટ છે. એ પણ જ્યારે ડિસ્ચાર્જ કરે તો નર્સ તમને છેક લાઈક કાર સુધી મૂકવા આવે ને ચેક કરે તમે જે કાર સીટ છે એ કારમાં પ્રોપરલી ઇન્સ્ટોલ કરી છે કે નહીં, અને એ મેક શ્યોર કરે કે તમે બેબીને વ્યવસ્થિત કાર સીટમાં બેસાડો, બેલ્ટને બધું વ્યવસ્થિત લાઈક શું કહેવાય બેલ્ટને વાખો હા બેલ્ટને વ્યવસ્થિત ફિટ કરો અને પછી જ એ લોકો તમને ત્યાંથી ડિસ્ચાર્જ આપે. તો મેક શ્યોર એ લોકો કરે કે કાર સીટ તો હોવી જ જોઈએ. ઇન્ડિયામાં બીજી વસ્તુ, જ્યારે બેબી ન્યૂબોર્ન હોય ત્યારે કેવું આંખમાં કાજલ લગાવે, પછી અમુક બીજી વસ્તુઓ બોડી પર માલિશ કરવા લાઈક અમુક મસાજ ઓઇલ જે આવતા હોય અલગ અલગ એ બધા યુઝ કરતા હોય અને કોઈ બીજા જોડે મસાજ કરાવે કે જે જોરથી બેબીને મસાજ કરે અને એમ કે એનાથી બેબી મસ્ત સ્લીપ કરી જાય. તો એ બધું અત્યારે બી ચાલે છે. યા એ તો અહીંયા એ તો ટોટલ અહીંયાના કલ્ચર પ્રમાણે શોખ જ છે. અહીંયા તો એકવાર તમે બેબીને ઘરે લઈ જાઓ ને પછી જસ્ટ બેબી લોશન એ બી તમારા કેવા એકદમ નરમ હાથે બેબીના પૂરી સ્કિન પર અપ્લાય કરવાનું હોય અને જે આ રગડી કરવાનું કહે ને એ તો ઇટ્સ અ બિગ નો હિયર. અને કાજલ ને એ બધું તો એ તો બહુ દૂરની વસ્તુ છે. ઇન્ડિયામાં પછી બીજી વસ્તુ કે જ્યારે બેબી ન્યૂબોર્ન હોય ને ત્યારે બેબીને આખું એકદમ કવર કરી રાખે, ટોપી એક્સ્ટ્રા પહેરાવો, અમુક વાર જેકેટ હોય કે તો 1-2 બ્લેન્કેટ કવર અપ કરી દીધા હોય, મોજા હોય. આખો દિવસ મોમને તો કહે જ કે જેકેટને લાઈક સ્કાર્ફ ને બધું બાંધવાનું, પણ બેબીને આખો દિવસ કવર કરી રાખે. ઇવન વોર્મ વેધર હોય તો બી એવું કહે કે શરદી થઈ જાય, તાવ આવશે કે બીમાર પડશે તો બેબીને કમ્પ્લીટ કવર કરી રાખે. વાઇલ અહીંયા કેવું કે ન્યૂબોર્નને તમે લાઈક તમે જે કપડું પહેરો ને એના કરતાં 1 લેયર એક્સ્ટ્રા એટલા જ કપડાની જરૂર હોય છે. પછી લાઈક એક્સ્ટ્રા બ્લેન્કેટ, ટોપી એ બધું તો કશું પહેરાવવાની જરૂર જ નથી. અને સ્પેશિયલી વેન યુ આર લાઈક સ્પેશિયલી તમે બેબીને સુવડાવતા હોય અલગ ક્રીબમાં ત્યારે બેબીના ક્રીબમાં બેબી સિવાય બીજું કંઈ જ વસ્તુ મૂકવાનું નહીં. ના પછી બ્લેન્કેટ કે ના પછી કોઈ ટોપી, કશું જ નહીં, ખાલી બેબી અને ક્રીબ. પછી શું હતું? આઈ થિંક વી ગોટ એવરીથિંગ. જો તમે ઇન્ડિયામાં બોર્ન થયા હોય ને બહુ બધો ટાઈમ ઇન્ડિયામાં રહ્યા હોય પછી ન્યૂ કન્ટ્રી લાઈક બીજી કોઈ બી કન્ટ્રી કેનેડા, યુએસએ એ રીતે મૂવ
થાવ અને અહીંયા એઝ અ પેરેન્ટ જર્ની તમારી સ્ટાર્ટ કરવાની હોય તો તમને બધા અલગ અલગ કલ્ચરલ શોક લાગે કે જે વસ્તુ ઇન્ડિયામાં થતી જ નથી, કાં તો થાય પણ કમ્પ્લીટલી ડિફરન્ટ, એ વસ્તુ કેનેડા, યુએસ અથવા બીજી કોઈ ફોરેન કન્ટ્રીમાં ડિફરન્ટ થતી હોય. તો અહીંયા જાણો અમારા એક્સપિરિયન્સથી અમને શું કલ્ચરલ શોક લાગે.